રામ રામ દોસ્તો, જય માતાજી। હવારમાં આપણે પહોંચી ગયા સાગર એન્ટરપ્રાઇઝમાં। અહીંયા આવીને જોયું તા તો આપણું બીજું ટ્રેક્ટર જેસીબીમાં હાલતું તો એ આવી ગયું। 4 દી હાલ્યું આ। મેં કીધું જાજાદી હાલી ગયા તો આ ટાયરના થઈ જાય, પણ હજી કાંઈ થયા નહીં। એમાંય પાછું 1 દી તો પંચર પડી ગયું હતું। દેવભાઈ આજ ઉદ્યોગમાં 4-5 દી આવી ગયો છે। હાલો પાણીના ડબલા ભરી લઈને આજે આપણે જવાનું છે જેસીબીમાં। જો હવે આ જેસીબીનું છેલ્લું કામ છે, મને એવું દેખાય છે। સિયાટ આયુષ્માનના આપણે છે ને આગલા વ્હીલમાં ટાયર નાખેલા, પણ આમાં પ્રોબ્લેમ એક એવો આવે છે ને આ આયુષ્માન ટાયરમાં કે જો અહીંયા ડટ્ટો વધારે છે। હવે આ છે ને આવો નવો પ્રોબ્લેમ મારે એક બીજું ટ્રેક્ટર હતું ને એમાંય હતો, એટલે આ ટ્રેક્ટરનું છે ને આગલું ધડ થયા જ રાખે છે। એટલે આવા છે ને ટાયર આજ ખેરે નથી નાખવા, બાકી આપણે નાખી છે જાજા સિયાટ આયુષ્માન, પણ આવો પ્રોબ્લેમ આવી જાય એટલે આજ ખેરે ટાયર આપણે આગલા નાખવામાં ફેરવી નાખવું। આપણે જીસીબીમાં ગયા ને ત્યાં તો અશોક ચા લઈને આવી ગયો ને ચા પી લીધો ને ફેરાય કમ્પ્લીટ બે ભરાઈ ગયા ને ભરતે આવી ગયો। આજ તો ફેરા ભરાવવા માંડ્યા હાટા હાટી, અને હમણાં રોડ બધા ભરી દેવા, અને આ ગોલાયું છે ને એમાંય માલ નાખવાનો। બપોર પછી પાછું કામ ચાલુ કર્યું ને એટલે જ્યાં બધી ગોલાયુમાં ને અમુક ઠેકાણે સાઈડ બાટલીમાં માલ નહોતો ને એમ બધા માલ નાખવાનો। ઘણા ઘડી ચાલે, હવે રોડ ભરવાના છે ને ભરાઈ જાય પછી ગોલાઈમાં માલ નહોતો। હા, રોડ હોય તો આવી રીતના ગોલાઈમાં રોડ છૂટી જતા હતા। બપોર પછી પણ વાતાવરણ તડકો છે પણ ઓછો છે અને ઠંડો પવન પણ આવે। આ છે આપણી સોસાયટીને આપણે એમાં જ કામ કરવાનું હતું આજે। ટ્રેક્ટર આપણું સામે લગાડી દીધું છે, જેસીબીથી ભરાઈ છે। એક ટ્રેક્ટર આમ પડ્યું છે, ચા આવ્યો હતો એટલે ચા પાણી પીને પાન બાન ખાઈ આપણે ખાઈને બેઠા હોય આરામથી। પેલો ભરાઈ જાય ને એટલે ઠલાઈ આવવાનું, આવી રીતના લોડરથી જ ભરાય છે। આના જેસીબીમાં છે ને લોડરમાં આગળ દાતા નથી, રાપ જ છે। રાપ છે ને એનાથી છે ને એક ફાયદો એ થાય કે સીધું લેવલિંગ એક સરખું થાય, અને ભરવામાં છે ને ખટાકો બોલાવે। લેવલ એટલે જો દાતા વિનાનું છે ને રાપથી ખાલી લેવલ બહુ સારું થાય। ખરેખર તો જેસીબીના દાતા કાઢી નાખ્યા હોય ને તો એમાં કાંઈ વાંધો ન આવે। 6:30 વાગી ગયા છે અને દોસ્તો છેલ્લો ફેરો ભરવાનો છે। છેલ્લો ફેરો ભરતા હોય ને ટ્રેક્ટરવાળા જેસીબીવાળા છે ને એના ઘરે નાખવાના જ હોય, એટલે ભરી જતા હોય બધા જેવું જ બને। એટલે આપણે આ છેલ્લો ફેરો છે ને ભરાય છે ને આપણા ઘરે ઠલવવો છે। હવે ફરી લઈ મેં ક્લાસ આપણે બધું કામકાજ પતાવીને આજે તૂટી ગયું હતું આપણું ચંપલ, એટલે મેં કીધું લઈ નવા ચંપલ હાઈ ક્લાસ માયલા। હવે કેવા લેવા નહીં જોઈ, સ્લીપર લેવા શું કરવું। હું જ્યાં ચંપલ લેવા ગયો ને ત્યાં તો મારો કાકો મેઘોય ઊભો જોતો હતો કે આને ખર્ચો કરી નાખ્યો। મેં કીધું આજ તો ખર્ચો કરી નાખું, નવો એક જોટો છોડાવી લઈ। ઓલો ટ્રેક્ટરનો તો છે ને થોડોક મોડો છોડાવશી, આ એક લઈ લઈ જોઈ હવે આમાંથી કેવા ગમે। આપણે તો ચંપલ લઈ લીધા આજ ખેરે ડટીવાળાઓ, આમાં છે ને લોહી કે હેરફેર થાય। મેં કીધું નહીં જામે, હાલો તો લઈ ડટીવાળા। આપણે છે ને ચંપલ તો લઈ લીધા ને પછી આજ વાલાના ટાયર લેવાના હતા, એટલે ટાયર લેવાય વયા ગયા। શક્તિ લાઈફ પ્લસ MRFના ટાયર આના હાટું ટ્રેક્ટરના લીધા છે। પૈસા વાલો ટૂંકવે છે ધીરે ધીરે। આજે છે ને બહુ ખરીદી કરી, આપણે આજ દુકાને ટાયર લેવા આવી છે એટલે અહીંથી લઈ જાય। ભાઈ ટ્રેક્ટર નવું લઈ લીધું આશાપુરામાંથી, અને છે ને 2 જણા ચાવીને ફોટાને કમ્પ્લીટ પાડે છે। આ બધા ટ્રેક્ટર છે ને સેલિંગ કરવાના જ છે। અને આ છે ને એ ભાઈના મોબાઈલ નંબર છે, તમારે પણ કોઈને લેવું હોય તો અહીં આવી જ જાજો। જય માતાજી દોસ્તો, રામ રામ। વિડીયોને ફોલો કરતા જાજો।